પ્રણામ. તપાગચ્છાધિપતિ શ્રી રામશ્રીશ્વરજી મહારાજા ડેલાવાળા કે જેમનું જીવન અદ્ભુત સમાધિથી ભરેલું હતું. હું એ દેહ નથી અને દેહ એ હું નથી, આ મહામંત્ર દ્વારા દેહાત્મ ભાવને તોડીને એમના જીવનની અંદર જે પણ અસાતાના હુમલાઓ આવ્યા એ બધાને સાતામાં ફેરવવાના, એમને જે આત્મસાત કરવાની જે હથોટી હતી એની પાછળનું કારણ એમનો એક જ્ઞાનાચાર હતો. અને એમની જે અડગ મન, એમનું જે સત્વ, એ બધું જોઈને પોતાના જે નિજાનંદ રહેવાની જે મસ્તી હતી, આ બધું જોઈને એક વખત કલ્પયશ્વીશ્વરજી મહારાજ સાહેબે કીધું કે હે ગુરુદેવ, આપ આટલું નિશ્ચલ મન રાખો છો, એકદમ અચલ મન, આટલી બધી આપની પરિણામધારા શુદ્ધ છે, તમારા મનમાં જે પરિણામધારા છે એ અમને એક વખત કહો, અને આટલું તમે અડગ મન રાખો છો એ કેવી રીતે રાખી શકો છો? અને એ વખતે દાદા ગુરુદેવ રામશ્રીશ્વરજી મહારાજા ડેલાવાળાએ બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે પણ મારા શરીરની અંદર વેદના આવે ને, ત્યારે હું એક સૂત્રને યાદ કરું છું, દેહ દુઃખમ મહાફલમ, દેહને આપેલું દુઃખ એ મહાફળને આપનારું છે. અને જે પણ મને મારા જીવનની અંદર જેટલા પણ કર્મો આવ્યા છે એ મારા કર્મોને લીધે જ આ દુઃખો આવ્યા છે. એટલા માટે બીજા કોઈને દોષ દેવાની જરૂરત જ નથી. અને આપણી આગળ જેટલા પણ મહાપુરુષો જે થઈ ગયા, જેમ કે ગસુકુમાર મુનિ છે, તે એમને એમના સસરાએ જે માટીની પાળ બાંધીને મસ્તકે જે અંગારા નાખ્યા અને ક્ષમતા ભાવે સહન કરીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું, તો એ મહાપુરુષની સામે આપણું દુઃખ તો શું છે? આ કેન્સરને બધું શું કહેવાય કે નજીવું કહેવાય. જેમ કે આ મહેતારજ મુનિ છે, તેને સોની દ્વારા ઉપસર્ગ આવ્યો, એમણે પણ ગસુકુમાર મુનિની જેમ જે ભારે ઉપસર્ગ સહન કરવો પડ્યો, તે એ પણ એમને ક્ષમતા ભાવે સહન કરીને કેળવનારને પામ્યા. ખંદક મુનિના 500 શિષ્યો ઘાણીમાં પીલાયા અને એ વેદનાને સહન કરતાં કરતાં અંતમૃતમાં કેળવનાર પામીને મોક્ષે ગયા, તેમણે પણ ક્ષમતા રાખી. ચંદ્રચાર્યના જે શિષ્ય હતા, હજી તાજો લોચ થયો છે અને ગુરુ દ્વારા માર પડે છે, છતાં સહન કરતાં કરતાં વિનય ભાવ પણ એટલો પરાકાષ્ઠાનો છે અને ક્ષમતા પણ એટલી પરાકાષ્ઠાની છે, અને સહન કરતાં કરતાં એ કેવળ જ્ઞાનને પામ્યા. પ્રભુવીરના કાનની અંદર ખિલ્લા ઠોકાયા. હવે જેમણે મેરુ કંપાવ્યો હતો, હવે એ પ્રભુ જો ધારે તો આંખ ઊંચી કરે તો ગોવાળની શું તાકાત કે ભગવાનને કાંઈ કરી શકે? પણ ભગવાનને વિપાકમાં આવેલા અને આત્મસત્તામાં પડેલા કર્મોનો ભૂક્કો બોલાવીને એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હતું. અને મારે પણ જે આવેલા જેટલા પણ કર્મો છે, મેં જ એમને આમંત્રણ આપેલું છે, તો એ કર્મો જે આવ્યા છે મારે ભોગવ્યા વિના છૂટકો નથી. અને એને જે 75 વર્ષથી જે મેં સંયમ જીવન પાળ્યું, એની ફળશ્રુતિ રૂપે જે ક્ષમતા છે યત્કિંચિત, બસ એને જ હું માત્ર ભોગવી રહ્યો છું. આવા ક્ષમતાના સાધક હતા. જ્યારે પણ આપણને કષ્ટ આવે ત્યારે આવા દાદા ગુરુદેવને યાદ કરીએ. જ્યારે ગરમ પાણીની પીઠ ઉપર પડી જાય છે ત્યારે પણ એમની જે ક્ષમતા હતી એ અદ્ભુત હતી. પ્રણામ.